ચોરવાડના વેપારીએ ભાગીદારોના ત્રાસથી કંટાળી મોતને વહાલું કર્યું હતું। ચોરવાડ ગામમાં ખાણિયા વિસ્તારમાં રહેતા ભરતભાઈ ઉર્ફે જકુ ભીખાભાઈ પંડિત ઉંમર વર્ષ 40ને 7 દિવસ પહેલા વેરાવળ બાયપાસ પાસે ચોરવાડ ગામના ભરતભાઈ ભુવા અને ડાભોર ગામના વિપુલભાઈ રબારીએ ધંધાના મન દુઃખને કારણે માર માર્યો હતો। ત્યારબાદ ભરતભાઈ ઉર્ફે જકુ ભીખાભાઈ પંડિતને લાગી આવતા કોઈ સાથે વાતચીત કરતા ન હતા અને ગુમસુમ રહેતા હોય જેથી કંટાળી જઈ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। મૃતકના પત્ની લીલીબેન ભરતભાઈ ઉર્ફે જકુ ભીખાભાઈ પંડિત દ્વારા ચોરવાડ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું। કેશોદ પોલીસ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં મૃતકને લાવવામાં આવતા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। ચોરવાડ પોલીસ સ્ટેશનના એએસઆઈ આરજી ગરેજા, પોલીસ કોન્સ્ટેબલ જે.એલ. ગાગણા, ભારતીય ન્યાય સંહિતાની કલમ 194 હેઠળ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। જય કેસરી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।